ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશનની હદમાં 2 દિવસમાં જ બીજી છેડતીની ઘટના સામે આવી છે. વારંવાર છેડતી અને ગુનાખોરીની ઘટનાઓ સામે આવતા અસામાજિક તત્વોને જાણે છૂટો દોર મળી ગયો હોય તેમ જનતામાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. જંબુસર તાલુકાના ટુંડજ ગામના સુરેશભાઈ ડાહિયાભાઈ વાઘેલા જે રહેવાસી રોહિતવાસ સામે છેડતીનો ગુનો નોંધવામાં આવ્યો છે. સાંજના સમયે ટુંડજ ગામના લક્ષ્મીબેન પ્રવીણભાઈ ઈશ્વરભાઈ પરમાર ઉંમર વર્ષ 52 જે પરમાર ફળિયું દૂધ ડેરીમાં દૂધ ભરવા જતા રાત્રિના અંધકારનો લાભ લઈ ભોગ બનનારને હાથ પકડી ઘર તરફ લઈ જવાનો પ્રયત્ન કરેલ હોવાનું પીડિતાએ જણાવ્યું હતું. પીડિતાએ બૂમાબૂમ કરતા આરોપી આવેશમાં આવી પીડિતાના પરિવારને, પીડિતાને અને તેના દિયરને મા બેન સમાણી અવર્ણનીય ગાળો આપી ધાર્યું લઈ પીડિતના ઘરે મારવા ધસી ગયાનો પણ ગુનો નોંધાયો છે. પીડિતાએ કાવી પોલીસ સ્ટેશને ફરિયાદ કરતા કાવી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર વૈશાલીબેન આહિરે તત્કાલીન આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી કલમ ઈપીકો 354, 354 અ, 504 જીપી એક્ટ કલમ 135 મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ કાવી પીએસઆઈ ચલાવી રહ્યા છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.